આવી ગયા તમે? આવી ગયો દેખાય છે ને? હાજી તમે કહેતા હતા ને કે પગાર થવાનો છે તો લાવ્યા? લાવો. બેગમાં છે કે પોકેટમાં? કેવી પત્ની છે તું? પૈસા? અરે માણસ થાક્યો પાક્યો ઘરે આવે તો એને કોઈ શાંતિથી બેસાડીને પૂછે કે કેમ છો, કઈ પાણી બાણી લાવે, પાણીનો ગ્લાસ આપીને પાણી પાય. બધી વાત સાચી. પેલા પૈસા આપી દો ને એટલે બધી સેવા સાગરી થઈ જશે હો તમારી, ઓટોમેટિક. તમારે કઈ કહેવાની જરૂર નહીં પડે. પાણી નહીં, તમને મોઢામાં બટકા આપીશ. લાવો પગાર. માણસની જાત છે કે જનાવરની એ જ નથી સમજાઈ રહ્યું. જ્યારે હોય ત્યારે બસ પૈસા પૈસા પૈસા, પૈસાની સાથે જ સંબંધ છે તારે. મારી સાથે તો કઈ લેવા દેવા છે જ નહીં ને. પૈસા છે ને તો જ જીવન છે, બાકી કઈ નથી. અત્યારે પૈસા હોય ને તો જ લોકો તમને બોલાવે, બાકી કોઈ તમને તમારી સામુય ન જોવે. હા એ તો તું કરે જ છે ને. એટલે? આ રોજે રોજ પૈસાથી તો સંબંધ રાખે છે. કેટલા રૂપિયા આવ્યા, કેટલા રૂપિયા ગયા, શું કરું છું શું નહીં, કઈ લેવા દેવા નહીં. રાખવું પડે. હા તો રાખ ને પૈસા. હા તું આ મારી સાથે અત્યાર સુધી આવી જ રીતના રહી છે. કોઈ દિવસ તારી સાથે બેસીને કંઈક શાંતિથી વાતો કરી હોય, કંઈક સારી વસ્તુ બનાવી હોય ને બંને જણા સાથે બેસીને જમ્યા હોય, ક્યારેક રોમેન્ટિક વાતો થઈ હોય, ક્યારે આવું થયું નથી તારી અને મારી વચ્ચે. તમારું લેક્ચર તમારી પાસે રાખો ને પૈસા પેલા મને આપી દો એટલે હું ગણતી થાવ કે કેટલો પગાર આવ્યો છે. નથી આવ્યો પગાર. તમે કહેતા હતા ને કે આજે આવવાનો છે તો કેમ નથી આવ્યો? દર મહિને પગાર આવે છે ને તારા હાથમાં જ આપું છું. અત્યાર સુધી મારી મમ્મીને મેં એમાંથી એક પણ નોટ બતાવી પણ નથી કે લો મમ્મી પગાર આવ્યો છે રાખો. જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી તારી જ જોવું કમી સહન કરું છું બાપા. રહેવા દો ને, ખોટું શું કરવા બોલો છો? મને બધી જ વાતની ખબર છે કે તમે કોને કેટલા પૈસા આપો છો ને કોને કેટલા નહીં. મને ઓછા આપો છો ને વધારે તો તમે તમારી મમ્મીને જ ધરવો છો બધું. રહેવા દે કોઈ દિવસ મમ્મીને કઈ આપ્યું નથી. બધું તારા હાથમાં જ આવે છે અને આટલો પગાર તારા હાથમાં આપું છું છતાંય તું એમ કહે છે કે તમે મમ્મીને અડધો પગાર આપો છો એમ? હા આપો છો, મારાથી છુપાવીને ખોટું બોલીને આપો છો. ના ઘણા બધા બીજા આરોપ નાખવા લાયક પણ હશે. નાખી દે ને, નાખી દે મારા લાયક. હા તો મને શું ખબર કે ઓફિસે તમે શું કરતા હોય શું ન કરતા હોય, ક્યાં જાઓ છો ક્યાં નહીં પૂછ્યું ક્યારે? મેં તમારી પાસે પ્રેમથી પૈસા માંગ્યા તો તમે પૈસા નથી આપી શકતા મને. રખડવા જાઉં છું ઓફિસમાં, આ છોકરીઓને સાથે લઈને હરવા ફરવા જાઉં છું. હા તે સારું ને, તમારી આબરૂ વધશે એમાં. તને કોઈ જાતની શરમ નથી? તું તારા પતિની સામે શું લવારો કરે છે ને શું નહીં. મને કહે છે કે તમે આમ કરો છો તેમ કરો છો. અરે તું શું કરે છે જો ને. હા ઘર તારું છે, તારું પોતાનું છે અને સાચવીને બેસવાનું હોય પણ નહીં માથે ચડાવીને રાખે છે બધાને. સાચવું જ છું, આ ઘર મારું છે ને એટલા માટે જ સાચવું છું, બાકી કોઈ પૂછે નહીં, પાણીનું કોઈ પૂછે નહીં. હા આમ થા તો આ ઘરમાં આવું છું એટલે તરત જ પાણીના ફુવારાઓ ઉડાડે છે મારી ઉપર નહીં. હા એ જે હોય, આ તમારે ઘરના વહીવટમાં પડવાની જરૂર નથી. અને આજથી નહીં, હા અત્યારથી જ તે આ તમે તમારી માને જેટલા પૈસા આપતા હોય ને આપવાનું બંધ કરી દેજો ખોટું બોલીને. હવે તો આપવા જ છે જા. અને મને છે ને તારી છે ને એક વાત નથી સમજાતી. અત્યાર સુધી કોઈને કંઈ આપ્યું નથી છતાં આટલી જોવું કમી કરે છે. કદાચ હું મારા મમ્મીને થોડા ઘણા રૂપિયા આપતોય હોત તો તું શું કરત? આપવાની શું જરૂર છે? મારી પાસે માંગી લેવાના ને. પૈસાની જરૂર પડે એટલે મને હિસાબ આપીને માંગી લેવાના. મને કહી દેવાનું કે મારે આ કામ છે એટલા માટે પૈસા જોઈએ છે, હું આપી દેત. એક રૂપિયો આપતી નથી. હા ગયા મહિને મેં તને કીધું હતું કે બાઇક રિપેર કરાવવી છે, લાવ આપ 1500 રૂપિયા. તો તરત જ તે ખસીને ના પાડી હતી કે ના આ મહિને કઈ નહીં મળે. હા તો ના જ મળે ને, આવી મંદીમાં બાઇકમાં કોણ 1500 નાખે? હું નાખું? ચાલીને જાઉં છું, ચાલીને. પગપાળો જાઉં છું. એ બાને છે ને નસું છૂટી પડે પગની. અરે નથી પાડવી મારે પગની નસું છૂટી. હા ક્યાંક એવું ના બને કે નસ છૂટી પાડવામાં હું છૂટો થઈ જાઉં. એમ કઈ ચાલવામાં માણસ મરી ન જાય. પેલા જમાનામાં હતી બાઈકો, લોકો ચાલીને જ જતા હતા. ખકડાટ બંધ કરને તારો. તો પૈસા આપો ને. નથી પૈસા તો ક્યાંથી આપું? નથી પૈસા. હવે કેટલીક વાર મારે તને કેવું, એકની એક વાત લઈને મંડાઈ શું કહી છે? તો પછી ખોટું શું કરવા બોલો છો કે આજે પગાર આવવાનો હતો એમ કહી દેવાય ને ચોખ્ખે ચોખ્ખું કે આજે નથી આવવાનો. મેં ક્યાં કીધું તું તને કે કાલે પગાર આવવાનો છે? આ મહિનાની દર 10મી તારીખે તું સામે વાત જોઈને બેઠી રહે છે કે લાવો પગાર. આવતીકાલે આવશે, લઈ લેજે. દેવા આવી ગયો બેટા.
કેમ ઉદાસ છે? ઓફિસમાં કંઈ થયું? છોડો ને મમ્મી, કંઈ વાત નથી કરવી મારે આ વિશે. શું કામ વાત નથી કરવી? બોલ તો, સાચું જણાવ, શું થયું? ઓફિસમાં કંઈ થયું કે પછી કોઈ બીજી મગજમારી? જુઓ ને મમ્મી, આ ઘરમાં 24 કલાક કઈ મગજમારી હોય છે? એક જ માથાકૂટ હોય છે, એ પણ આ હેતલના નામની. હેતલ વહુનું શું કરું ને કંઈ સમજાતું નથી. અરે સવારથી ઉઠે રાત્રે સૂવે ને ત્યાં સુધી આ ઘરમાં તાંડવ જ કરે છે. અરે કોઈની વાત સમજવા તૈયાર નથી. આપણે કહીએ શું ને એમને કરવું છે શું? અરે રોજ રોજ એકની એક જ મગજમારી. શું કહેવું એમને? અરે સમજવા તૈયાર નથી કે હું કઈ બાબતમાં એમને રોકી રહી છું, કઈ બાબતમાં એમને ટોકી રહી છું. અને બેટા આજે કઈ બાબત પર મગજમારી થઈ? મારો પગાર 10 તારીખે એના હાથમાં આપું છું ને. આજે 1 દિવસ લેટ થશે તો મને કેટલું સંભળાવ્યું મમ્મી કે તમે અડધો પગાર તમારા મમ્મીના હાથમાં આપી દો છો. જ્યારે હોય ત્યારે મમ્મી સાથે બેઠા બેઠા મિટિંગો કરો છો. તમે અને મમ્મી બંને જણા મારા વિરુદ્ધ નવા ષડયંત્રો કરો છો. અરે મમ્મી, શું મળવાનું છે મને એના વિરુદ્ધ ષડયંત્ર કરીને? અને હું કે તમે શું કામ ને એની કોઈ ખરાબ વાતો કરીએ? બેટા, માણસની જેવી વિચારસરણી હોય ને એવા એને વિચાર આવે. એ જેવું હોય એવું જ એને બધું દેખાતું હોય. તો આમાં તો આપણે કંઈ ના કરી શકીએ ને બેટા. અને રહી વાત હેતલ વહુને કંઈ કહેવાની, તો એ તો કોઈ બાબતે સમજે એમ નથી. હા, તને ખબર છે આ ઘરના બધા કામ હું કરું. રસોઈ મારે કરવાની, કચરા પોતા મારે કરવાના, વાસણ મારે કરવાના, કપડાં મારે કરવાના. એ ખાલી આ બહારના કામ કરી આવે, જેવું કે શાકભાજી લાવવા, લાઇટ બિલ ભરવું. પણ છતાં એમ કે તમે લોકો મને નોકરાણી બનાવીને રાખો છો. સાચું કહું ને તો હવે તો મને પસ્તાવો થાય છે કે તારા લગ્ન મેં આવી છોકરી સાથે શું કામ કરાવ્યા. મમ્મી, હું પણ આજ વિચારતો હતો કે મેં લગ્ન જ શું કામ કર્યા. મને લગ્ન નહોતા થયા ને પહેલાં ઘણા બધા સપનાઓ હતા મારા કે લગ્ન થશે, સુંદર પત્ની ઘરમાં આવશે, સાથે રહીશું, સુખમાં દુઃખમાં બધા હળી મળીને એકબીજાની ઢાલ બનીને જીવીશું. પણ અહીંયા તો જ્યારથી આની સાથે લગ્ન કરીને ઘરમાં લઈને આવ્યો છું ને ત્યારથી મમ્મી બસ હું એનો ગુલામ બની ગયો હોય ને એવું જ લાગે છે. સાચી વાત છે બેટા, એકદમ સાચું કહી રહ્યો છે. એ આવીને ત્યારથી આપણને બધાને ગુલામ બનાવી દીધા છે. ક્યાં કોઈનું કંઈ માને છે? પોતાની જ મનમાની ચલાવે છે. કોઈ વાતે આપણે એને કંઈ નથી કહી શકતા. મેં એને કહ્યું કે તું પત્ની છે મારી, હું પતિ છું તારો, તો મને ધમકીઓ આપવા લાગી. મને કહે છે કે પતિ છો તો શું થઈ ગયું, હું કહું ને એમ કરવાનું, નકર હું જેના ઘર છોડીને ચાલી જઈશ. અમે સાચું કહું ને તો આજે ઘર છોડીને જવાની ધમકી આપે છે ને એ વાત ઉપર જ તે મારે દબાઈને રહેવું પડે છે આ ઘરમાં. જો બેટા, શાંત રહે, આ ખોટી ચિંતા ન કર. આપણને ખબર છે કે ઘરમાં ખોટી વ્યક્તિ આવી છે, પણ હવે થોડું એડજસ્ટ કરવું પડશે અને થોડું એડજસ્ટ કરાવવું પડશે. એટલું એડજસ્ટ કરું મમ્મી? તમને ખબર છે સવારમાં વહેલા ઊભા થઈને ઓફિસે જવાનું, ઓફિસનું ટેન્શન, બોસ સાથેની મગજમારી, એમાં પણ મંદીનો માહોલ, માંડ કરીને કામ થાય છે અને એ બધી માથાકૂટ કરીને આપણે ઘરે આવીએ તો ઘરે આમનું બીજું પ્રકરણ ચાલુ હોય છે. સમજાતું નથી કે આખરે હું કરું તો કરું શું? હું શું કામ આ ઘરમાં રહી રહ્યો છું મને એ પણ નથી સમજાઈ રહ્યું. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું બેટા તે. મને પણ ઘણીવાર એવો વિચાર આવે છે કે આવું શું કામ, પણ શું કરી શકીએ કે ને, આપણી પાસે છે કોઈ આનો ઉપાય? છોડને, મનને શું કામ દુઃખી કરે છે બેટા? મારી જેમ કામ કરતા રહો અને હસતા રહો. એક દિવસ સારું પરિણામ આવશે બેટા. મમ્મી, સારું પરિણામ આવે કે ના આવે, અરે મારે તો છૂટાછેડા જ લઈ લેવા છે આનાથી.
પણ પછી મને તમારો વિચાર આવે છે કે હા ઘર છોડીને જતી રહે છે પછી તમારું શું થશે. હા ઉંમરે હું તમને હેરાન થવા દેવા નથી માંગતો મમ્મી. જો બેટા તું શાંત રહે, બધા રસ્તા નીકળશે. કેટલાય દીથી હેતલની કાંઈ ખબર નથી, નથી ફોન નથી કાંઈ હમાસાર. કેમ હશે એ? બોલો અહીંયા કેમ બેસી ગયા? અંદર બેસો, ઠંડો પવન છે અહીંયા બહાર. હા પણ હાંજ પડી છે ને મેં કીધું ઘડીક બહાર બેહું તો મને ગમે ખરું. તો બેસી લીધું? હા બેસી લીધું. પણ દામિની એક વાત કહું. તમે એક વાત કહો ને એની પહેલા તમે મારી એક વાત સાંભળી લો. હું છે ને બેનના ઘરે જવાની છું. જો હું હેતલની જ વાત કરતી હતી તને. સારું થયું ને, બેનની જ વાત કરતા હતા ને તો મેં નક્કી કર્યું છે કે આ વખતે અઠવાડિયું રોકાઈને આવીશ. ના હો, એમ સાસરવાસ દીકરીને આપણે ન જવાય. શું કામ ન જવાય? હવે મારી બેનનું ઘર છે, હવે હું ત્યાં રોકાવા જઈશ તો શું થઈ જવાનું છે? જો બેટા એ બે માણસ એકલા રહેતા હોય ને તો જવાય, પણ એના સાસુ સસરા બધાય હોય ને ત્યાં આપણે ન જવાય. બધાયને નોય ગમે. આપણે બેનને એવા ઘરમાં દીધી છે નહીં ને તો પછી હવે બેનના સાસુ સસરા સારા છે, મારા જીજાજી સારા છે તો પછી કોઈને કાંઈ વાંધો નહીં હોય. અને એમ પણ એના સાસુ તો છે ને મને કહેતા રહી છે કે તું છે ને અહીં આવતી રહેજે તો મને ગમે. બેટા એ તો બધાય હાથે ખોટે એમ કે આવતી રહેજે પછી જાય ને એટલે કોઈને ન ગમીએ. અને જો આમે તે તમે બે બેનું તો અમથી અહીંયા ઝઘડતી હતી અને ન્યા જાઓ ને તો પાછા એના એ ઝઘડા તો એના હાવ હરા બેવ છે ને પછી મૂંઝાઈ જાય. શું ઈ નહીં ઝઘડા? હવે અમે બંને મોટા થઈ ગયા છીએ, હવે કઈ નાના છોકરાની જેમ ઝઘડો ના કરીએ અમે. લ્યો એના લગ્ન લીધા ત્યાં સુધી ઝઘડતા હતા, ત્યાં સુધી નાના હતા. હા તો હવે નહીં ઝઘડીએ. એવું ન કરાય બેટા. અને આમે છે ને હેતલની ફરિયાદ બહુ આવ્યા કરે છે. ફરિયાદ આવે છે? હા એના હારેથી. એટલે આપણે છે ને ત્યાં ન જાવું, નકામ તું જઈશ ને તો વધારે ડખા થાય. તમે મને બેન જેવી સમજો છો કે ત્યાં જઈને બધાની સાથે ઝઘડા કરીશ? મારો સ્વભાવ છે ને બેન કરતા બિલકુલ અલગ છે. અને ફરિયાદ આવે છે તમે મને કીધું કેમ નહીં? એમાં હું કહેવાનું, ખબર જ છે કે હેતલનો સ્વભાવ કેવો છે, આપણે નથી જાણતા. એટલે મને ખબર જ હોય કે ત્યાં ગઈ છે ને એ કાંઈ હખણી નહીં રહે. આ તો ઠીક છે એના હાઉહરા ને જમાઈને બધા હારા છે ને એટલે એ ત્યાં પડી રહી છે. બીજો કોઈ હોય ને તો તરત કાઢી મૂકે ઘરની બહાર. પણ તમે વાત માની કેમ લીધી કે આમાં બેનનો જ વાંક હશે? એની ફરિયાદ આવે છે તો એ જ વાંકમાં હશે. બની શકે કે જીજાજીને લોકો ખોટું પણ કહેતા હોય, દીદીનો કોઈ વાંક ન હોય. તું વળી ક્યારથી એનું ઉપરાણું લેવા માંડીશ? અહીંયા હતી તો આપણને નથી ખબર? વગર કારણે તારી હારે ઈ કેટલું ઝઘડતી હતી તો ન્યાય તે એને કાંઈ કારણની જરૂર ન હોય. જેને ઝઘડવું હોય ને એનું શું હોય ખબર? સવારે ઉઠે ને ત્યારથી કા ઝઘડો લે ને કા ઝઘડો દે. એના પક્ષ લેવાની વાત નથી, પણ તમે જ સમજો ને. હવે એ આપણા ઘરની ઇજ્જત કહેવાય, આપણા ઘરનું ઘરેણું કહેવાય. હવે બીજાના ઘરે ગઈ છે અને ત્યાં વાંક વગરનું એને બધા બોલતા હોય, એની ફરિયાદો કરતા હોય. પણ જ્યાં સુધી આપણે સચ્ચાઈ નહીં જાણીએ ત્યાં સુધી આપણને કેમ ખબર કે બેનનો વાંક છે કે કોઈ બીજાનો વાંક છે? હું ત્યાં જાઉં અને જોતી આવું કે એવું તો મારી બેન શું કરે છે કે બધી એની ફરિયાદ આવે છે. હે ભગવાન, તું જ બોયલા કરીશ કે મારું કંઈક સાંભળીશ? આ ઘડીએ તે ન કીધું કે એના હાઉહરાનો તો સ્વભાવ બહુ સારો છે, ઓલા જમાઈનો સ્વભાવ સારો છે, એના હાઉ તો તને એમ કહીશ કે કોક દે અહીં આવતી હોય તો. હવે આટલા સારા સ્વભાવના હોય તો એમાં એ લોકોનો વાંક ક્યાંથી હોય? વાંક આપણી વાળીનો જ હોય. પણ જોવામાં શું જાય છે? ચેક તો કરવા દો. લ્યો ચેક કરવું છે, સારું જા. પણ જો એકાદ બે દીમાં આવતી રહેજો, આવું અઠવાડિયું ત્યાં ન રહેવાય. એમાંય તે હવે ડોશી તારી ઉંમર થઈ ગઈ છે, એકલા રહેવાની ટેવ પાડી દે. ડોશી? હવે મામાંથી હું ડોશી થઈ ગઈ? એટલે સાચું જ કહ્યું ને, એકને તો વળાવી દીધી. હવે થોડા સમયમાં હું લગ્ન કરીને વહી જઈશ, પછી તો એકલા જ રહેશો ને તમે. હા તો હું કામ થોડો વખત? તું તારે કાલે લગ્ન થતા હોય ને તો કાલે તું તારે વહી જા ને, એટલે મારા માથેથી જવાબદારી ઓછી થાય. બોલો, આ માડીને છે ને જવાબદારી ઓછી કરવી છે? એટલું બધું થતું હોય ને તો એક કામ કરો, હું તો અહીંયા જ રહી જાઉં, તમને વૃદ્ધાશ્રમ મૂકી આવું. પણ આમે તે તને પરણાવીને પછી મારે આ ખોરડામાં હું કરવું? હું મારીશ તાળા અને ઘરડા ઘરમાં વહી જાય. ઓ માડી,
મજાક કરું છું હો. આ બધી વાતને સિરિયસ લેવાની જરૂર નથી. લે. એ તો હમણાં રોવાનું ચાલુ કરી દેશે હવે કે એટલા વર્ષ મા બાપ વગર મોટી કરી અને જો ગયડા ઘરમાં મૂકવાની વાત કરે છે. હા પણ તું તે હમણાં વહી જવાની વાત કરતી હતી પાછી અને મને ડોહી કહેતી હતી. આમે તને હવે હું ઓછી ગમું છું મને ખબર છે. ઓ વાહ, એવું કંઈ નથી. આ તો મારે સાંભળવું હતું કે તમે મને વળાવવા નથી માંગતા ને. ચિંતા ના કરો, હું ક્યાંય નહીં જાઉં. અત્યારે જાઉં છું બેનના ઘરે, પછી મળો. હા એ હા આવી જશે એક બે દીમાં. ઓહ, પાછી મને ઠોહાઈ મારતી જાય. જા આ બધું દુખતું હોય જા કહું છું. બોલકડી છે પણ આમ પાછી ભોળી છે હો, પેટમાં પાપ નહીં. ઘણું બધું કામ છે. સરપ્રાઈઝ! દામિની કેમ છે? કેટલા દિવસથી તને મળી નહોતી. બોલ, હા તારી તો વાત જ નહોતી. આવી રીતે સરપ્રાઈઝ કોણ આપે? હા તો અવાય ને મળવા. કોઈ રોકી તી, દરવાજા બંધ હતા, ખુલ્લો જ હતો દરવાજો હું આવીને ત્યારે. ના ના, કોઈ નહોતી રોકી. પણ તને તો ખબર છે ને કે આ જો હું ત્યાં આવું ને તો ઘરના બધા જ કામ અટકીને ઊભા રહે. એટલા માટે ત્યાં આવવાનો તો જરાય ટાઈમ નહોતો મારી પાસે. હવે તો ઘર સંસારમાં પડી ગઈ છે, બહુ બિઝી થઈ ગઈ ને મારી બેન. હા, તબિયત પાણી કેમ છે? એકદમ સારા છે. બાના તબિયત પાણી કેવા છે? ટીકડે ટીક. હે ને? તો વાંધો નહીં. આમ તો બા આમ દવા બવા તો ટાઈમે લે છે ને. ધ્યાન રાખજો પાછી હાવ તારી મોજ મસ્તીમાં ન રહેતી. થોડા ઘણા નાટકો કરે પણ હું પછી પીવડાવી દઉં. હા એ સારું. આમ પણ હવે આ ઉંમરે છે ને બા છૂટી જાય ને તો સારું. ખોટા બિચારા રીબાઈ છે. હે? મતલબ કે આ બા જો ને કેટલા હેરાન થાય છે તને તો ખબર છે ને. આજ ગોઠણ દુખે છે, હા બધું એવું બધું થાય ને એ મને જરાય પસંદ નથી. બોલ. એટલે તારે બાને ના ના ગાંડી, બા જીવે ત્યાં સુધી તો સારું છે પણ માણસ રીબાવું ન જોવે. ટૂંકમાં હું એમ કહું છું ખાલી એમ. તારું ટૂંકમાં જે કહેવાનું હોય ને તારી પાસે રાખ. ચાલ ફટાફટ તૈયાર થઈ જા, આપણે બહાર જવાનું છે. તૈયાર જ છું. ક્યાં જવાનું છે? મૂવી જોવા, પુષ્પા 2. અરે વાહ, અત્યારે જ ટિકિટ લખાવીને આવી કે લખાવાની છે? બાકી છે હવે. હા અહીંયા મારા બેનના ઘરે આવીને હું ટિકિટ લખાવું. જીજાજીને ફોન કર કે 3 ટિકિટ લખાવી નાખે. 3 ટિકિટ કોની? તારી અને મારી? તું, હું અને જીજાજી. જીજાજીને નથી આવવાનું? જીજાજીને નથી આવવાનું? ના એ નહીં આવે. શું કામ? પણ બોલાવી લેને, મજા આવશે. એને એવું બધું નથી ગમતું. ખોટું શું કરવા એને લઈ જવાય? આ તું અને હું જઈએ ને 1000 છીએ આપણે બે. બોલી લીધું. પેલા પૂછ તો ખરા એમની આવવાની ઈચ્છા છે કે નહીં. અરે મૂવી સારું છે તો કદાચ એમને મૂવી જોવાની ઈચ્છા થઈ પણ જાય. તારા જીજાજી આટલા વર્ષમાં કોઈ દિવસ મૂવી જોવા નથી ગયા અને હું પણ તારા જીજાજી યારે કોઈ દિવસ આટલા વર્ષમાં મૂવી જોવા નથી ગઈ. કા? બસ એને આ ઘરના કામ કરવાના હોય. મૂવી જોવે કે ઘરના કામ કરે? એટલે ઘરના કામ જીજાજી કરે છે બધા? હા મતલબ કે ઘરના બધા છૂટક કામ કરે છે ને. છૂટક કામ તારા જીજાજીને કરવાના હોય કે નહીં. એ મૂવી જોવા આવે તો ઘરના બધા જ કામકાજ અટકીને ઊભા રહી જાય. તને ખબર છે ગાંડી, તારા જીજાજી ઉપર જ ઘર હાલે છે. માણસ કમાવા જાય ધેટ ઇઝ ઓકે. ઘરના છૂટક કામ તો એમની પાસે કરાવે છે ધેટ ઇઝ નોટ ઓકે. આ તને આ બધી વાતમાં છે ને ખબર ન પડે. હજી તારા લગ્ન નથી થયા. તારા લગ્ન થશે ને પછી ખબર પડશે બધી. ગુલામ બનાવીને રાખ્યા છે મારા શું જીજાજીને. બોલી? હા તો સાચું જ કહું છું ને. બિચારા ઘરના કામ કરી દે છે, કમાવા જાય છે, તારું એટલું ધ્યાન રાખે છે. અરે પણ એને મૂવીને એવો શોખ એને ના રાખવાનો હોય. એને તો બસ ખાલી કમાવાનું હોય ને, પૈસા બાયડીના હાથમાં દેવાના હોય. બીજી કોઈ લાંબી લપન છપન એને ન કરવાની હોય. તે કીધું એમને કોઈ દિવસ કે ચાલો આપણે મૂવી જોવા જઈએ, બહાર ફરવા જઈએ? કયું છે? હું શું કરવા કહું? અને આમ પણ મને આ તારા જીજાજી જોડે છે ને જવું ગમે નહીં. એ ખોટી લપન છપન વધારે કરે અને મને ઈ કઈ જા મેળ આવે તો નહીં. ગમે ને. મારા જીજાજી સાથે બહાર ફરવા જા, મૂવી જોવા જા, બહાર કશે જમવા જા, તો તને ખબર પડશે ને કે જીજાજી સાથે બહાર જવું તને ગમે છે કે નથી ગમતું. પણ શું કરવાને જાવું? આ તારે અને મારે જવાનું છે. બોલ, જાવું છે હા કે ના? નકર પછી તારે નથી જવાનું. જઈ આવશું પણ તારું શું પણ? તારું શું પણ? ના ના તું બોલી લે. હા તો બોલી લે હવે તું. આ તારું વર્તન છે ને મને બરાબર નથી લાગતું. બિચારા નોકર બનાવીને રાખે છે મારા જીજાજીને. આ તું વારાખલે એકની એક વાત શું રિપીટ કરે છે? નોકર જ બનાવ્યા છે ને, એમાં ખોટું શું કહ્યું મેં? નોકર કઈ નથી. એમની જવાબદારી છે ને એ નિભાવે છે સારી રીતે. એમાં નોકરની ક્યાં વાત આવી? હાશે હવે રાડો ન નાખ. આ તારો સ્વભાવ છે ને હજુ એવો ને એવો જ છે. સારો જ છે. એવો ને એવો કઈ નથી. એકદમ સારો સ્વભાવ છે મારો. રાડો નાખવાનો. શાંતિથી કોઈ સાથે વાત ના કરી શકે. બસ જ્યારે જુઓ ત્યારે બસ સામેવાળા વ્યક્તિ ઉપર ઉકળાય જ જવાનું. આમ નથી કર્યું, તે નથી કર્યું, આ નથી કરતા, તે નથી કરતા. મારા જીજાજી બિચારા તને હેન્ડલ કેમ કરે છે? જો
એ તારે વહીવટ કરવાની જરૂર નથી. આ ઘરમાં તો મહેમાન થઈને આવી છે ને, તો 4-5 દિવસ જે રહેવું હોય ને મહેમાન થઈને રહેજે. બાકી અમારા ઘરના વહીવટ કરવાની તારે જરૂર નથી. હું બેઠી છું ને વહીવટ કરવા વાળી, હું કરી લઈશ. હો ફોન કરીને તો કહી દે કે તમારી સાળી આવી છે. અરે પણ એને શું કહેવાનું? સાંજે આવશે એટલે ખબર પડી જ જશે કે તું આવી છે. તું કઈ ભૂત થઈને બેસવાની છે એની સામે? ના ના, તો વાત કરું છું. જો ને બા એવું કહેતા હતા કે હું અહીં આવું તો તારા સાસુ સસરાને કંઈ પ્રોબ્લેમ થાય. મને નથી લાગતું કોઈને કંઈ પ્રોબ્લેમ ન થાય, કારણ કે આ ઘરના વહીવટ જ હું કરું છું. તો મારી સાસુને ને એને શું પ્રોબ્લેમ થવાનો છે? કંઈ નહીં, જા તું મૂવીની ટિકિટ બુકિંગ કરાવ, આપણે હમણાં જઈએ. હા, મારો સામાન પણ લેતી આવું. હા લેતી આવ, જા. ચા મૂકો તારી હાટું કડક. હા, સવાર થઈ ગઈ, ચા નાસ્તો નથી મળ્યો. જાગી હશે કે નહીં, પાછી રસોડામાં જઈને વાસણનો અવાજ કરીશ તો પણ પાછી ગુસ્સે થશે. અરે કરવું તો ખરું. મમ્મી, હું અને મારી બેન છે ને બહાર જવાના છીએ, એટલે આજના ઘરના બધા કામ થઈ ગયા છે અને બાકી બચ્યા છે ને એ તમે કરી નાખજો, બરાબર છે? સવારમાં હજી તો દેવાંગ ઓફિસે નથી, હજુ તો દેવાંગ પણ ઓફિસે જવા નથી નીકળ્યો અને તમે સવારમાં? અને ગઈકાલે રાત્રે તો તમે ગયા હતા, તો પછી અત્યારે અચાનક જવાનું શું કામ? એટલે શું મારે દેવાંગની વાટે રહેવાનું કે દેવાંગ જાગે પછી મારે ક્યાંક જવાનું? અરે પણ એને ઓફિસે જવાનું છે, એનું ટિફિન બનાવવાનું છે, એનો નાસ્તો બનાવવાનો છે, એ કાંઈ નથી થયું અને તમે બહાર? પણ એ મારો પ્રશ્ન નથી ને, તમે છો ને તમે કરી નાખજો. ટિફિન નથી થયું, કાંઈ નથી થયું, નાસ્તો નથી થયો, તો તમે શું કરવા છો? તમે ક્યાંય નથી જવાના ને? અરે મારી તબિયત નથી સારી, આજે સવારથી હું તો રસોડામાં ગઈ પણ નથી. મને એમ કે તમે ચા નાસ્તો બનાવીને આપશો. અને હેતલ બહુ ખોટું ન લગાડતા, પણ થોડીક તો રીતભાત હોય ને સાસરીમાં રહેવાની. તમે તો સાવ હા પેલા રખડતા ઢોરની જેમ મન ફાવે એમ ક્યારે જવું ક્યારે આવવું કોઈને પૂછવું નહીં, પોતાની જાતે બધા નિર્ણય લેવા. એટલે તમે કરવા શું માંગો છો? મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને કરું. અને આમ પણ તમારી તબિયત તો 365 દિવસ ખરાબ જ હોય છે. ક્યારે એવું બન્યું છે કે આજે તમારી તબિયત સારી હોય? આ ઘરના બધા જ કામ હું કરું છું. તો નવાઈ કરી છે કઈ? બધા કરતા જ હોય છે ઘરના કામ, નો કરતા હોય એવું ન હોય. બરાબર છે, એકદમ સાચું કહ્યું, બધા કરતા જ હોય છે. હા, ન કરે એવું તો ન જ બને. પણ મને એ નથી સમજાતું કે તમે થોડુંક પણ વહુપણું છે નહીં. તમને મારી ન પડી હોય તો કાંઈ નહીં, મારા દીકરા દેવાંગની પણ પડી નથી, જે તમારો વર છે. સાચું તો છું દેવાંગને, પછી કઈ મોઢામાં બટકા દેવા જાઉં? લો બોલો, મારા દીકરાએ કાલે પણ મારા હાથનું જમ્યો. આમ જોવા જઈએ તો રોજ મારા હાથનું જ જમે છે. અરે મારી તબિયત નથી સારી, એને ટિફિન માટે મારાથી ઊભું નથી રહેવાતું, તો તમે એક દિવસ ન બનાવી શકો એનું ટિફિન? તમે એક દિવસ ન ટિફિન બનાવી શકો? એક દિવસ ઊભા ન રહી શકો? તમે સમજતા કેમ નથી? તબિયત ન સારી હોય તો માણસ શું કરે? તમે જણાવો ને મને, શું કરી શકે? અને તમે હા ફરવા જવું, એક દિવસ મોડું કરો તો ન ચાલે? ના ચાલે, કારણ કે મારી બેન આવી છે અને મારી બેનને બહાર લઈ જવી જરૂરી છે. આપણા ઘરે કોઈક મહેમાન આવ્યો હોય ને એને ફરવા લઈ જવાય. બરાબર છે, તમારી બેન વિદેશથી આવી છે ને, નહીં કે એને ફરવા લઈ જવી પડે? આ જ શહેરમાં રહે છે, જાણે એને જોયું જ નહીં હોય. અને કદાચ એ આજે ને આજે જ નીકળી જવાની છે. એ તો રોકાશે, અહીંયા રહેશે, એમ થોડી જતી રહેશે. તમારે છે ને મારી બેનનો કે મારો વહીવટ કરવાની જરૂર નથી. ખાસ કરીને મને તો છે ને આજે કીધું એ કીધું, પણ આજ પછી છે ને આવા શબ્દો ના બોલતા કોઈ દિવસ. મારે જે કરવું હોય છે ને એ હું કરીશ. એમ? હા, તમારે જે કરવું એ કરશો. પછી હા, લોકો છે ને તમારી વાતો કરે છે કે તમે તમારા ઘરમાં વહુ લાવ્યા છો કે પછી ફેશનની દુકાન. ખબર જ નથી પડતી, સવારથી સાંજ સુધી રખડવા સિવાય બીજું કોઈ કામ જ નથી. લોકો સુધી વાતો કોણ પહોંચાડે છે? તમે. ના, તમે ના. ફોડો ને. લોકોને આંખો આપી છે ભગવાને, એ જોવે છે, આંધળા નથી કે ખબર ન પડે. 100 વાતની એક વાત મમ્મી, કે ઘરના બધા કામ તમે કરી નાખજો, મારે મોડું થાય છે. આ અત્યારમાં છે ને તમારે માથું ખાવા સિવાય બીજું કંઈ કામ જ નથી નહીં? અરે તમે સમજતા કેમ નથી? દેવાંગ ટિફિન લીધા વગર જશે. અરે ટિફિન બનાવીને થોડા લેટ જાવ ને, શું ફરક પડે? મરી નહીં જાય કઈ. ટિફિન વગર જતા રહેશે ને તો મરી નહીં જાય, જીવતા જ રહેશે. હેતલ વહુ, તમે કોના વિશે બોલો છો એ તો ખબર પડે છે ને. મારો દીકરો એ તમારો વર છે અને કોઈ પોતાના વર વિશે આવું બોલે? હા, તો મારે કઈ નવી નવાઈનો વર છે દુનિયામાં? બધાને હોય જ છે બધું, બધાને જિંદગી હોય, લગ્ન કર્યા હોય, બધું કામ કરતા જ હોય, તો એનો મતલબ એમ કે ફરવા નહીં જવાનું? હા, બધાની વહુ તમારા જેવી ન હોય ને. હા,
આવું સામું બોલવું, પોતાની મનમાની કરવી અને ઘરના દરેક વ્યક્તિને પોતાના પગની નીચે રાખવા. હા, તમે તો અમારા જિંદગીમાં ખરેખર ગ્રહણ બનીને આવ્યા. અમે જે દિવસથી તમે પગ મૂક્યો ને એ દિવસથી શાંતિનો કોળિયો ખાધો જ નથી. અમે મા દીકરાની જિંદગી તમે છે ને બરબાદ કરી નાખી છે. બરબાદ તો તમે કરી છે મારી જિંદગી. આવો સ્વભાવ હોત ને ખબર હોત ને તો લગ્ન જ ના કરત તું તમારે. અમે પણ એમ જ કહીએ છીએ, ખબર હોત તો તમારી સાથે મારા દીકરાના લગ્ન કરાવ્યા જ ના હોત. પણ ખબર ક્યાં હતી કે આવી વ્યક્તિ અમારા ઘરમાં આવી જશે. આવી વ્યક્તિ એટલે તમે કહેવા શું માંગો છો? હું તો સારી જ છું. લપન છપ્પન તો તમારે કરવા જોઈએ છે. કામ કરો, જાઓ. ખોટી પંચાયત કરો છો ગામની તે. હા ચંપકભાઈ, તમે ટેન્શન નહીં લો. આ તમારા ડોક્યુમેન્ટ રેડી જ છે. હા હા, મેં ગઈકાલે સાંજે જ તમારું કામ પતાવી નાખ્યું હતું. હા હા, ઓકે ઓકે. હા, આવી જાવ ને, ઓફિસે જ મળી. હા હા હા, મૂકો. હા મમ્મી, ક્યાં છે મારું ટિફિન? લાવો જલ્દી, ટિફિન થઈ ગયું હોય તો આજે જલ્દી જલ્દી પહોંચવાનું છે. ટિફિન નથી બનાવ્યું બેટા. ટિફિન નથી બનાવ્યું? પણ કેમ, શું થયું? કારણ છે એનું. ટિફિન ન બનાવવાનું પણ કારણ છે. શું કહું તમને, વાત જાણે એમ છે કે કેમ છે? બોલો ને મમ્મી. આ તારી વહુ, આજે મારી તબિયત નથી સારી. મેં એને કહ્યું કે તું રસોઈ બનાવી નાખ, ખાઈ નહીં તો દેવાંગ પૂરતું ટિફિન બનાવી દે. પણ નહીં, સવારમાં મારી પાસે આવી મને કહે છે કે તમે ઘરના કામ કરી નાખજો, ટિફિન બનાવી નાખજો, નાસ્તો બનાવી નાખજો. હે મહારાણીને શું કરવું હતું સવારમાં? ફિલ્મ જોવા ગયા એને એની બેન. સવારમાં ફિલ્મ જોવા ઉપડી ગઈ? હા, હજુ કાલે સાંજે તો ફરીને આવી, રખડીને આવી, અને હવે પાછું અત્યારે સવારમાં ગયા. અરે કોણ સમજાવે બેટા, ઘરના કામ નથી દેખાતા એને. હરવું ફરવું, રખડવું, પિક્ચરો જોવા, આ ખરીદીઓ કરવી, હાથ દેખાય છે. સમજ નથી પડતી મારે એને કેમ સમજાવવી. એ તો પ્રોબ્લેમ છે મમ્મી એનો. અરે ઘર સાચવીને બેસવું જોઈએ એને, પણ નહીં, પોતાના મોજશોખમાંથી ઊંચી આવે તો કંઈક કરે ને. અને ઉપરથી મારી સાળી આવી છે, હજી તો ગઈકાલે સાંજે આવી છે, ત્યાં તો આ બીજી વખત બહાર નીકળી ગઈ. બેટા, સવારમાં માણસ ઘરના કામ કરે, કામ પતાવી અને પછી નીકળે. હા તો સવારમાં ઉપડી પડ્યા. લો, અમે જઈએ છીએ કાલે. રેસ્ટોરન્ટમાં જમવા ગયા, રાત્રે ન બનાવ્યું ને આજે મને પગમાં એટલો દુખાવો થાય છે, મારાથી ઊભું નથી રહેવાતું. અને મેં કહ્યું કે ખાલી દેવાંગનું ટિફિન તો બનાવી દે. તો સામે બોલવા માંડી કે મારે શું કરવું શું ન કરવું એ તમને પૂછીને કરીશ, મારા વહીવટ તમે ન કરો. અરે મન ફાવે એવું બોલે છે. અરે મમ્મી, તમે છે ને એક કામ કરો, હા વહેલી તકે મારા સાસુમાની ઘરે જાઓ અને ઘરે જઈને બધી વાત કરો. એમને કહી દઉં કે એમની દીકરી છે ને આપણા ઘરમાં પરવડે એમ નથી, અને ઉપરથી પાછી બીજી આવી છે. શું કહું? હા, ત્યાં જઈને પણ શું કહું? કહીને પણ એના બાને ફરિયાદ જ કરીશ. હા, તારા ઘરડા સાસુબાને શું કહું? પણ તું જ મને કહે ને. કહીને પણ થાકી બેટા. સાચે જ પેલું કહેવાય ને કે ઘણીવાર ઘણી વ્યક્તિઓના મગજ ફરી જાય. હા, આવી વ્યક્તિ ઘરમાં આવી જાય તો મગજ ક્યાંથી કામ કરે. અરે હું તો એમ સમજતી હતી કે ઘરડે ઘણપણ મને સહારો મળશે, પણ આ સહારો નથી મળતો બેટા. આ તો સહારાના નામે ઉપાધિઓ આવી. સોરી મમ્મી, આમાં ભૂલ પણ મારી જ છે ને. આ બધું મારા કારણે થઈ રહ્યું છે. હું સામે કંઈ બોલતો નથી અને એનું પરિણામ તમારે ભોગવવું પડે છે. બેટા, કરી પણ શું શકીએ? તું જ કહે ને. કરીને પણ આપણે શું કરી શકીશું? તો કે કંઈ નહીં. છેવટે વાત તો ત્યાં જ આવીને અટકી જશે. પણ જોઈએ શું થાય, કારણ કે એ તો સુધારવાનું નામ નથી લેતી. બે કડક શબ્દમાં કંઈક કહીએ તો તરત જ એવી રીતે ઉતરી પડે કે જાણે આપણા પર ઉપકાર કરે છે આ ઘરમાં લગ્ન કરીને આવીને. જુઓ મમ્મી, તમે છે ને વધારે ટેન્શન નહીં લો. એક તો તમારી તબિયત નથી સારી અને ઉપરથી વધારે લોડિંગ લેશો તો તમને તકલીફ થશે. શું કરું બોલ ને બેટા, શું કરું? તું જ કહે મને. હા, ટેન્શન ન લઉં તો શું કરું? હવે આવી રીતે તો કંઈ બહુ હોય, ઘરના બધા કામ કરી રહું છું, પણ જ્યારે તબિયત સારી ન હોય તો એ કરે કે ન કરે કામ? નથી કરતી તો મમ્મી તમે કહો ને, હું શું કરું? હવે મને તારી ચિંતા છે. હવે મારો દીકરો તો આખો દિવસ ભૂખ્યો રહેશે, ટિફિન વગર જશે. હું શું કરું કંઈ સમજાતું નથી. તમે ટેન્શન નહીં લો મમ્મી,
હું ટિફિનનો કંઈક બંદોબસ્ત કરી લઈશ. મારી રીતે જે કંઈ પણ મળશે ને આચળ કૂચળ ખાઈને ગોતવી લઈશ. પણ તમે શું કરશો એ કહો મને હવે. મારું થઈ રહેશે જે થવાનું હશે. આમ પણ મારી તબિયત સારી નથી, મને ભૂખ નથી લાગતી, પણ મને હવે છે ને તારી બહુ ફિકર થાય છે. હા, હું છું તો મારા દીકરાને જોવે છે, નહીંતર શું થશે. અને સમય થઈ ગયો છે તારી ઓફિસ જવાનો. બેટા, મારા ક્લાયન્ટ ત્યાં રાહ જોઈને બેઠા હશે. મમ્મી તમે ટેન્શન નહીં લેતા, હું બાજુવાળા મંજુલા માસીને કહી દઉં છું. આ જે બપોરનું એ તમારું બનાવી દેશે. કોઈને Please, કાંઈ- ના નહીં પાડતા, હું કરાવી આપું છું. ચલો હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેવાણ આજે બહુ દાડે ભૂલા પડ્યા ને. સારું થયું આવ્યા તો મને ગમ્યું જો. હા, સાચું કીધું. બહુ દાડે ભૂલી પડી. જો ખુશીની વાત લઈને આવી હોત ને તો મને પણ ખુશી થાત, પણ વાત જ એમ છે ને કે શું કહું તમને. કાં ઘરમાં કોઈની તબિયત ખરાબ થઈ છે? તબિયત ખરાબ થઈ હોય તો સાચી થાય, દવા લેવાય, એના ઉપાય હોય. જિંદગી ખરાબ થઈ હોય માણસની તો માણસ શું કરી શકે. અરે માડી, તો એવું તે શું થયું છે? સાચું કહું ને તો તમારી દીકરી અમને બહુ હેરાન કરે છે. મારી એટલી? હા, અમારા ઘરની વહુ બનીને તો આવી છે, પણ શું કહું તમને. અને એમાં ઉપરથી તમારી બીજી દીકરી. હા, કોને કહેવા જવું. અરે હેતલ વહુ બનીને આવી છે, પણ વહુ જેવા એક પણ લક્ષણ નથી. કોઈ કામ કરવા નથી, અને જો કંઈ કામ કરવાનું કહીએ તો તરત જ ગુસ્સો કરે, સામે બોલે, અરે મન ભાવે એવું વર્તન કરે. મારા દેવાંગ પણ કંટાળી ગયો છે, પણ અમે લોકો કરીએ તો કરીએ શું. એકવાર તમે સમજાવીને તો જુઓ તમારી દીકરીને. હા, શું કહું ને વેવાણ, હા મારી છોડીઓના મા બાપ ધામે ગયા ને પછી બેઉની જવાબદારી મારા પર આવી, બેઉને મોટી કરી. અને તમને તો ખબર છે દીકરી એટલે હાથનો ભારો, પણ એને કેમ કેમ મોટી કરી છે ને મારું મન જાણે છે. અને એમાંય ત્યાં મારી એટલી તોરીલા મગજની છે. નાની હતી ને ત્યારે એ દામિનીને તોડી પાડતી હતી, નહોતી રહેતી એની હારે અખણી. તમારી હંધી વાત માની, તમે કહો છો એ બધી વાત માની, પણ એ માવતરના ઘરે સારું લાગે. પછી તમે દર વખતે મન ફાવે એવું વર્તન કરો, એ ક્યાં હાલે. હવે તમે વિચાર કરો ને, મારા દીકરાનો પગાર એક દી મોડો આવે તો એની હારે ઝઘડો કરવાનો, બધો વહીવટ એને કરવો છે, ઘરના કોઈ કામ નથી કરવા, હંધાય કામ મારે કરવાના. અરે આમ ને આમ તો કોઈ ઘર સંસાર ટકે? ના ના, નો ટકે. પણ હું એમ કહું છું એ બુદ્ધુને ભાન કેમ નથી? હવે પગાર એકાદ બે દી વહેલા મોડો આવે, પણ એ કંઈ ખાધા વગરની રહી ગઈ હોય? ઘર તો હાલતું જ હોય ને. અને એને પગારને કરવો છે હું લઈ લઈને કબાટ ભેગો કરવો છે? જુઓ વેવાણ, મને નથી ખબર કે તમારી દીકરીના મન મગજમાં હું હાલી રહ્યું છે, પણ અત્યારે છે ને મારો દીકરો એને કારણે દુઃખી થઈ રહ્યો છે. મારો દીકરો જ નહીં, અમારું આખું ઘર દુઃખી થઈ રહ્યું છે. તમને ખબર છે, રોજ અવાર પડે ને અમને એ જ બીક હોય કે આજે કયું નવી વાત આવશે, આજે કયો ઝઘડો ઊભો થશે. અરે મારો દીકરો હસતો રમતો હતો, અત્યારે એ મૂંઝાયેલો રહે છે, કોઈની અરે વાત સીધા નથી કરતો. અરે ર, આ જમાઈ કેટલા હારા સ્વભાવના છે, તમે બેવ માણા કેવા હારા છો. તો દામિનીને મેં કીધું તું કે અઠવાડિયું પાછું રોકાતી નહીં, એક બે દાડામાં આવતી રહેજે. હા, સાસરવાસ બેનને ત્યાં ન વધારે રહેવાય. અને હું તો કહું છું જો એટલી આવી હોય ને અને ન જ માનતી હોય ને, છૂટું કરી નાખો, ભલે અહીં પડી રહેતી. પણ તમારી દીકરીને છૂટું આપવા માટે મારો દીકરો તૈયાર નથી, કારણ કે તમારા માથે નથી દીકરાનો સાયો. હા, બેવ દીકરીઓ એકલી છે અને તમે એકલા છો, એટલે અમને છે ને દયા આવે છે. હા, હંધુય જોઈને અમે ચૂપ બેઠા છીએ. હા, એટલીને તો છે ને મારે કેમ સમજાવીને એ મને ખબર નથી પડતી. પણ છે ને મળશે ને મને પછી હું કહે એને કે સીધી રે, સાસરે તો સીધી રે તું. હા, સમજાવજો, એકવાર બોલાવીને સમજાવજો તો આ બધી વસ્તુનું નિરાકરણ આવે. હા, વેવાણ આવ્યા છે ને તો થોડીક ચા પીએ આપણે. ના ના વેવાણ, નથી પીવી. બિચારા. જીજાજી, જીજાજી બહુ ખોટું કહેવાય. હા, આ તમારી સાળી આવી છે ને તમે આવી રીતે મોઢું ચડાવીને બેસો છો, અને મારી બેન સાથે તો એની સાથે તો જરાય સારો વ્યવહાર નથી કરતા. સાચી વાત છે.
આ ઘરમાં હું જ ખોટો છું ને. તારી બેન આ ઘરને કેટલી સરસ મજાની રીતે સાચવે છે, ઘરના બધા લોકોનું કેટલું સરસ ધ્યાન રાખે છે. તને બધી જ વાત કરી હશે ને? મને એને કોઈ વાત નથી કરી, મતલબ ઉપરથી વાત કરી છે, પણ હવે વાત શું છે મને નથી ખબર. પણ એને જોઈને લાગે છે કે તમે બધા એને હેરાન કરો છો. જ્યારે જો ત્યારે ગુસ્સામાં જ રહેતી હોય છે. હા, આ ઘરમાં આવી પછીથી અમે લોકોએ તો હેરાન કરવાનું શરૂ કર્યું છે. નહીંતર પહેલા તારી બેન આવી નહોતી. જરાય ગુસ્સો નહોતી કરતી. આ ક્યારેય તને વઢી નહીં હોય, ક્યારેય કંઈ કહ્યું નહીં હોય, અને ગુસ્સાવાળો સ્વભાવ તો ક્યારેય નહોતો. હતી એવી જ હતી, પણ જે હોય એ બોલો ને. સાચું કહું ને તો બહુ હેરાન થઈ ગયો છું. મને એમ હતું કે તારી બેન સાથે લગ્ન કરીને મારું જીવન છે ને આમ સુખેથી પ્રસાર થશે, અમે બંને સાથે રહીશું, હળી મળીને આ દુનિયાને સર કરીશું. પણ એવું કંઈ થયું નથી લાઈફમાં. જ્યારથી લગ્ન કર્યા છે ને ત્યારથી બહુ જ હેરાન થઈ ગયો છું. એવું તો શું કર્યું મારી બેને કે તમે હેરાન થઈ ગયા? બસ હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. જ્યારે હોય ત્યારે બસ એને મારા પગાર, મારા મોટા ભાઈના જે પૈસા ઘરમાં આવે છે, મારા મમ્મીને કઈ રીતે હેરાન કરી શકે, એના સિવાય બીજું કંઈ નથી દેખાતું ઘરમાં. શું બોલો છો? મારી બેન એવું કંઈ ન કરી શકે. સમ ખાઈને બોલું છું હું. તું કહેતી હોય ને એના સમ ખાઈને કહું છું. આ ઘરમાં તારી બેન છે ને અમને બધા લોકોને આંગળી ઉપર નચાવી રહી છે. એ જેમ કહે ને એમ જ અમારે કરવાનું. અરે મારા મમ્મીની ઉંમર તો તું જોઈ શકે ને. અરે બિચારા આ ઉંમરે એમને પગનો દુખાવો છે, સરખા ચાલી નથી શકતા, કોઈ કામકાજ નથી કરી શકતા, છતાં પણ ઘરના 80% કામકાજ મારા મમ્મી પાસે કરાવડાવે છે. 20% કામ, અને એ પણ કેવા? લાઇટ બિલ ભરવું, અહીંયાથી બેઠા બેઠા જે કામ ઓનલાઈન થઈ શકે એવા કામ, અથવા તો બહાર નાકા સુધી જે શાકભાજીની લારી આવે છે ત્યાં જઈને શાકભાજી લેવું. આના સિવાયના બીજા કોઈ કામકાજ કરતી નથી. અને છતાંય મારા મમ્મીને કહે છે કે તમારે કામકાજ તો કરવું જ પડશે. જો મારા મમ્મી કંઈ કહે તો ઘર છોડીને જવાની ધમકી આપે છે. મને કહે છે કે છૂટાછેડા આપી દઈશું. હવે તું જ કે ને, સમાજનો ડર છે મને, એટલા માટે ઊંચા અવાજે હું પણ કંઈ બોલતો નથી. પણ એનો મતલબ એ તો નથી ને કે આખી જિંદગી બસ મને નચાવ્યા જ કરે. મારું તો સમજ્યું કે ઠીક છે, પતિ છું એનું, પણ મારા મમ્મી, મારા મોટા ભાઈ, એ લોકોનો શું વાંક છે આમાં? જો મને નહોતી ખબર કે ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે. મારી બેન એટલું હેરાન કરતી હશે. અરે શું કહું તને, કંઈ બાકી નથી રાખ્યું તારી બેન. હા જો ને, તમે લોકો રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા, મૂવી ગયા હતા, એક વાર પણ ફોન કરીને એને પૂછ્યું? મેં કહ્યું હતું, મેં એને કીધું હતું કે તું જીજાજીને પૂછી લે, એમને આપણી સાથે આવવું હોય તો. પણ એને ના પાડી કે હું એમની સાથે કશે બહાર નથી જતી, એમને નથી લઈને જવા. એ આવશે ને તો ખોટી કચકચ કરશે. જોયું ને, એને સામે ચાલીને ના પાડીને. અરે મને પણ અરગ છે કે અમે લોકો ક્યાંક ફરવા જઈએ, હરીએ ફરીએ, સાથે રહીએ, પણ નહીં. તારી બેનને તે મારી સાથે રહેવું નથી ગમતું. બસ પૈસા સાથે લેવા દેવા છે, બાકી જેનું જે થવું હોય થાય ઘરમાં. જો મેં ખાલી મૂવીનો પ્લાન બનાવ્યો હતો, પછી બહાર જે ફરવા ગયા ને આજે સવારે ને એ બધું એને કર્યું હતું. પણ તમે જરાય ચિંતા ના કરો, એ મારી બેન છે ને, મને ખબર છે કે મારે એને કેમ સુધારવી. નહીં સમજે, સમજી શકે એમ હોય તો Why you fear when I am here? સોંપ્યું. તું કંઈક કરી શકે તો સારું. એક મિનિટ. હા બોલો ને વહુ બટા. વો બેટા, પગાર લાવો. હા, પગાર આપશો તો જ આ ઘરમાં પગ મૂકવા મળશે ને, બાકી નહીં મળે. આ એમાં એવું છે ને કેવું છે કે આ મહિને મારો પગાર નથી આવ્યો. કેમ? આ મહિને તમારો પગાર કેમ નથી આવ્યો? મારથી છે ને નુકસાની થઈ ગઈ હતી. એટલે તમે કઈ નાના ગીગલા છો કે નુકસાની કરીને ઘરમાં ગડવા આવો છો? અમારે સાડા હીરામાં બેવું છું ને, એટલે શરમ થવી જોઈએ, શરમ. આ ઘરમાં સૌથી મોટામાં મોટા વ્યક્તિ હોય ને તો એ તમે. પણ બસ આવા ને આવા કામો કરતા રહ્યા, એમાં તો વાંધા રહી ગયા. કોણ તમને છોકરી કોણ આપે?
આ હરખું કમાવ નહીં તો છોકરી બિચારી ભૂખે મરે ને તમારે હરકોક લગ્ન કરે તો. તમે બોલવામાં ધ્યાન રાખજો. મારે લગ્ન નથી કરવા. જો તમારી જેવી છોકરી મળે એમ હોય ને તો આ તો આપે કોણ? મારી જેવી મળે ને તોય સારું કહેવાય પણ મળે જ નહીં. તમે બહુ વધારે બોલો છો. હું તમારે જેઠ થાવ છું. તમે જે થતા હોય ઈ. પહેલા મને પગાર આપો. તમે કાળા ચોરના લઈને આવો એ મારે નથી જોવાનું. મારે આ ઘરમાં ગળતા પહેલા પૈસા જોઈએ. પણ દર મહિને હું આપી જ દઉં છું ને આ મહિને કપાઈ ગયા છે એટલે તમને એમ કે દર મહિને આપો છો એટલે આ મહિને નહીં આપો તો હું તમને ઘરમાં ગળવા દઈશ. આ ઘર થોડુંક બીજાનું છે, મારું છે. હા તો મારું પણ છે. આ ઘર જેટલું તમારું છે ને એટલું જ મારું છે. તે આમાં છે ને મારા ભાઈએ પૈસા નાખ્યા છે ને મેં પૈસા નાખ્યા છે. તમે ચલાવું વધારે નહીં બોલતા કાંઈ. બોલાશ બધું જ બોલાશ. શું કરી લેશો તમે? બોલો ને. જો ના બોલો શું કરી લેશો? હા છે ને તમે સારું નથી કરતા હો. ભગવાન બધું જોવે છે. ભગવાનને જે કરવું હોય ને ઈ કરે. સમજો મારે એ કાંઈ ટેન્શન જ નથી. મોટા ભાઈ તમને જે છે ને એ સીધી ચોખ્ખી ચટ વાત. પૈસા હોય તો આપણે પૈસા સાથે સંબંધ છે. બોલો છે પૈસા? હા કે ના? પણ એવી રીતે થોડું કાંઈ હોય નથી. કહું છું કે પૈસા કપાઈ ગયા છે. અરે પણ તમે એવી રીતના કેમ પૈસા કાપીને વૈયાઓ છો? ત્યાં થોડું કાંઈ મારું હાલે. હા તો આપણે છે ને હરખું કામ કરીને ધ્યાન દેવાય. લે, ધ્યાન તો દઉં છું. દર મહિને હું 30,000 રૂપિયા આપું છું. નથી આપતો. જો હા તમારે છે ને હા મહિનાનો અત્યારનો હાલના પગાર દેવાનો છે કે નહીં? અને જો પગાર દેવાનો હોય ને તો જ તમે ઘરમાં આવજો. બાકી આ ઘરની બહાર નીકળી જાઓ. જાઓ તમારી આ ઘરમાં આમથી જરૂર નથી. તમે નમૂનાના નંગ જ છો આ ઘરમાં. તમારી કાંઈ જરૂર નથી. જાઓ જાઓ નીકળો. દરવાજા ખુલ્લા જ છે. જો મારી વાત કાન ખોલીને સાંભળો. તમે છે ને આ મકાન કાંઈ કરિયાવરમાં નથી લાવ્યા. એટલે લે, અરે વાહ આ તો મગનાઈ પગ આવી ગયા. આ કોઈ દિવસ જેની જીભ નહોતી ઉપડતી એ બોલવા મળ્યો. વાહ ભાઈ વાહ. દર મહિને હું પૈસા આપી દેતો એટલે તમને હું સારો લાગતો હતો. હવે તમે કહો છો ઘરની બહાર નીકળો. આ ઘર છે ને મારે ચલાવવાનું હોય છે. આ ઘર તમારું હશે પણ પૈસાનો વહીવટ બધો હું કરું છું. ખાવા પીવાનો વહીવટ પણ હું કરું છું. ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આ મારા નાના ભાઈથી. અરે ઉપકાર માનો ભૂલ નહીં. નકર તમારી જેવા તો આ છે ને ઈ શોભન કરે એવા છે. થાળીના વાટકા કરો એવા છો તમે. હા એ તો કોણ એવું કરે ને એ તો બધાય જોવે છે. આખી સોસાયટી કોઈ નથી જોતું. હો? આ તમારી જેવા નંગ છે ને ઈ જ બધું કરે. તમે બોલવામાં ધ્યાન રાખો. હજી કહું છું. શું કરવા ધ્યાન રાખું ભાઈ? મેં તમને પહેલા જ ચોખવટ કરી કે પૈસા હોય તો સંબંધ છે. બાકી નીકળો જાઓ. આ ઘરમાં આમ તો તમને કોઈ પૂછતું તો છે નહીં. નથી મમ્મી પૂછતા, નથી દેવાંગ પૂછતો. તો તમારે આ ઘરમાં રહીને હું કર? આમ તો હું તો તમને એમ જ કહું તમારા આ દુનિયામાં જીવીને કાંઈ કામ જ નથી. બોલો મરી જ જવાય. હું કામ મરું? મરે બીજા. કેમ? તમે સન બોલવામાં ધ્યાન રાખો. હવે બહુ આગળ વધતા જાવ છો. લે હાચું કે તો કોઈને ગમતું નથી. હાચું તો હગા બાપને કહેવાશે. બાપને કેવા એવા. તમને આમ કાંઈ સંસ્કાર આપ્યા જ નથી તમારા બાપાએ ને એને. તમને આપ્યા? તમારા બાપે તમને આજ શીખવાડ્યું કે પૈસા વગર ઘરમાં દોડ્યું જો આવવાનું હે? મારા બાપા હમુ હા તો તમે હું જાતા. કરવા મારા બાપ હમું ગયા? તમારે કેવી રીતે આ ઘરમાં રહેવું જોઈએ એ તમને ખબર નથી પડતી હજી. રહું છું. આ ઘરમાં મારે કેવી રીતે રહેવું એ ખબર પડે છે ને એટલે જ ટકી છું. નકર કોઈ અહીંયા ઊભું રહેવાય રાજી નથી આ ઘરમાં. બધા હરખા. કોઈ હરખું નથી. તમે એકલા એવા છો એટલે બધાય તમને એવા લાગતા હશે. ના ના હું તો સારી જ છું. હું તો એકદમ સારી વ્યક્તિ છું. દુનિયાની સારામાં સારી વ્યક્તિ હોય ને તો હું છું કે આ ઘરમાં બધા માણસોને ગાંડા હાજા ગાંડા જેવાને છે ને હેન્ડલ કરું છું. તમે છે ને બહુ છે ને હેરાન થવાના છો. જોજો. તમે નીકળો ને જાઓ ને આ ઘરની બહાર જાઓ. દરવાજો ખુલ્લો જ છે. જાઓ જાઓ જાઓ. દરવાજો ખોલવાની મોટું પાપ કરો છો. અરે જાઓ ને ભાઈ. એક તો રૂપિયો ન હોય ને મોટા પાપની આવી. બા હં? બા હું ભૂખ લાગી છે. ખાવું છે. બહાર જવું છે. હું કરીશ. બોલ ને હું છે. બા મારે તમને એક વાત કહેવી છે. એક ખાસ વાત કરવા જ હું અહીંયા આવી છું. ખાસ વાતમાં બસ હશે કંઈ ખર્ચાની વાત. તારે કાંઈક જોઈતું હશે. ખર્ચાની કોઈ વાત જ નથી. હું લગ્ન કરવા માંગુ છું. લગન? હા તો તું કે ને. આજે ઓલા રવજીભાઈ કહેતા હતા કે મારા ધ્યાનમાં 2-3 છોકરાઓ છે. મારા તો- પસંદના છોકરા સાથે. હા હા તને બતાવીને જ કરશું. તને ગમે તો જ કરવાનું છે. બાકી જ કરવાનું થતું જ નથી. મેં ગોતી લીધો છે છોકરો. તે છોકરો ગોત્યો છે પણ કોઈ રીતે મને કીધુંય નહીં. મને એની હારે મળાવ્યું નહીં. હમણાં જ પ્રેમ થયો છે ને. તું ક્યાંથી મળાવ?
પ્રેમે થઈ ગયો ને લગ્નનું નક્કી કરી નાખ્યું. હા તો છે ને એના માવતરને કહી દે કે આવીને મળી જાય ને હારું ઘર ને હારો મુહૂર્તિયો હશે તો હું એકદમ કરાવી સારું દઈશ. કર. તમે ઓળખો પણ છો. હું ઓળખું છું? એવું ઘર કયું હોય અને મને ખબર ન હોય? જીજાજી. જીજાજી? કોના જીજાજી? મારા જીજાજી. તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે. બેનનું ઘર ભાંગવા ઊભી થઈ છે તું. બેનનું ઘર, હવે એમાં ક્યાં બેનનું ઘર ભાંગ્યું? એમ પણ તમે જ કહેતા હતા ને કે બેનના ઘરેથી બહુ ફરિયાદ આવી રહી છે અને જીજાજી મને પ્રેમ કરે છે, હું જીજાજીને પ્રેમ કરું છું, તો એમાં ખોટું શું છે? એકબીજા સાથે લગ્ન કરવા માંગે છીએ. અને રહી વાત બેનની, તો બેનને એમ પણ આ વાતનો કોઈ વાંધો નહીં હોય. હું કામ વાંધો ન હોય? કોઈનું ઘર ભંગાતું હોય અને એને વાંધો ન હોય, કેવી વાત કરસ તું? અને બીજું તો ઠીક છે, આ જમાઈની અક્કલ ક્યાં ગઈ છે કે ઈ તને પ્રેમ કરવા માંડ્યા ને તું એને કરવા માંડીને લગ્નનું નક્કી કરી નાખ્યું ને? કેમ ન કરી શકે ભાઈ? હવે માણસ છે, માણસને ગમે એની સાથે પ્રેમ થઈ શકે. અને રહી વાત બેનને કંઈ વાંધો નહીં હોય, તો એને એટલે વાંધો નહીં હોય કે એમ પણ એને ઘરમાં સરખી રીતે રહેવું જ નથી, બધાને હેરાન કર્યા કરે છે, તો પછી જીજાજી પણ સચવાઈ જશે અને હું પણ. તે એનો ઠેકો તે નથી લીધો કે એના ઘરમાં એ હરખી રહીશ કે નથી રહેતી ને નથી રહેતી એટલે એને એની હારે નથી જીવો. હું એમ કહું છું કે ગામમાં કંઈ છોકરાઓને દુકાળ પડ્યા છે તે તારા જીજાજી હારે જ કરવાનું નક્કી કર્યું? હા તો પણ બેનને એમ પણ ક્યાંય ઘરમાં રહેવું છે? એ જ છે ને વાડી ઘડી કહેતી હોય છે કે મારે તમારી સાથે નથી રહેવું, તમારી સાથે નથી રહેવું. ઉપરથી એ જીજાજીને પ્રેમ પણ નથી કરતી, એ છૂટાછેડા આપી દેશે તો હું લગ્ન કરી શકીશ ને, એટલે મને તો મોકો મળી જશે. એ બાયુનો સ્વભાવ જ આવો હોય. મને નથી ગમતું, તમારી હારે નથી ગમતું એમ કહે ને તો જ પછી એના પર ધ્યાન દે. એ તને ખબર ન હોય. બીજી બધી મને નથી ખબર, પણ મારું ફાઇનલ છે, એટલે કે મારું અને જીજાજીનું ફાઇનલ છે. હું નહીં થવા દઉં. અરે ગામમાં પછી મારી આબરૂના ધજાગરા થાય. લ્યો મોટે ઉપાડે બેનના ઘરે મોકલતી હતી તો જો ત્યાંથી આ પ્રેમના પ્રકરણ લઈને આવી ગઈ. હા તો એટલા દિવસ એમની સાથે રહી, એમાં મને એમની સાથે પ્રેમ થઈ ગયો. અને તમને ખબર ના હોય તો કહી દો બા, હું તમારી પરમિશન લેવા નથી આવી, તમને જાણ કરવા આવી છું, તમને ખાલી કહેવા આવી છું કે હું જીજાજી સાથે લગ્ન કરવાની છું. હું નહીં થવા દઉં દામિની, કોઈ સંજોગે આ લગ્ન હું નહીં થવા દઉં. અને છે ને તાર કરવા હોય તો કર, મારી ના નથી, પણ મારી ઠાઠડી જાય ને અહીંયાથી પછી કરજે. મારી હાજરીમાં ને મારી હયાતીમાં હું નહીં કરવા દઉં. બા ખોટી જીદ ના કરો, હું આજે જ લગ્ન કરવાની છું. હા કર લગ્ન, અને પછી તું લગ્ન કરવા આમ જા અને હું આમ જાઉં ઉપર. ઠીક છે, જેવી તમારી મરજી, પણ મારી વાત ફાઇનલ છે. આ ખાલી ખોટી મારા ઉપર છે ને દાદાગીરી કરવાની કે મને ધાક ધમકી આપવાની કોશિશ ન કરો બા. હા, મને હું તમને ખબર. સારી રીતે ઓળખું છું. ખબર છે, તે દી મને ડોહી કીધું હતું ને ત્યારે જ સમજી ગઈ હતી કે હવે આને મારામાં કોઈ રસ નથી. માં જીવે કે મરે એને કાંઈ પડી નથી. સારું, જેવી તમારી ઈચ્છા, મેં તો મારો નિર્ણય કહી દીધો છે. તમને ઈચ્છા થાય તો તમે આવી શકો છો મળવા, ના અમને આશીર્વાદ આપવા. ના, હવે એ રસ્તો જ નહીં પકડું. હવે કાં તો હું ઘરડા ઘરમાં જઈશ અને ત્યાંથી પછી સીધી ઉપર વહી જઈશ. પછી એ તમારે જે કરવું હોય ને એ કરો, પણ હું આ ગામમાં ને આ અહીંયાય નહીં રહું કે લોકો મારે પર થૂથું કરે ને મને કાંઈક કહી જાય. એવું કંઈ કરવાની જરૂર નહીં પડે ને, કારણ કે થોડા દિવસમાં એમ પણ બેન પાછી અહીંયા આવી જ જશે ને. મારે નથી જોતી, એ મને ધોળે ધર્મે નથી જોતી. અહીં એ જાણે ને એનું નસીબ જાણે ને તું જાણે ને તારા કરમ જાણે. સારું, તમે હાથ ઊંચા કરી લીધા છે તો હું જાઉં છું. હા તું જા, અને પછી હાંજે આવીશ ને એટલે અહીં તાળા ભાળીશ, કારણ કે હું જાઉં છું. જા ત્યાં તો જા ટોળ અહીંથી. બેશરમ આવી સોડ્યું હોય. બેઠા શું છો? બોલો, હવે કંઈક નવી ફરમાઈશ હશે તમારી. હા હા, તમે કહેતા હતા ને કે ગાજરનો હલવો બનાવવાનો છે, તો ક્યારે બનાવવાનો છે? ગાજરનો હલવો? હા, હું તો કહું પણ બનશે, પણ હું હાથ ચલાવીશ તો જ ને. બાકી તમે તો તમારો હાથ પગ માથું કંઈ નહીં મારો. એમાં શું થઈ ગયું મમ્મી? હા, તમે મને 550 વાર સંભળાવી દીધું કે ઘરના કામ તમે બધા કરો છો, એમાં શું નવાઈ છે? કહેશો તમે મને એકવાર? નવાઈ તો છે જ ચલ ને. ચલ દામિની, ચલ ચલ ચલ. દેવા, અ, આ શું? આ શું કર્યું છે દામિની? આ કેવી મસ્તી કરે છે તું? મસ્તી નથી, રિયાલિટી છે.
અમે બંને કોર્ટ મેરેજ કર્યા છે. મમ્મી એક મિનિટ દેવાંગ, હા શું છે? આંટીજી મમ્મીજી. મમ્મીજી હા હવે આંટી છે તારા. સાસુ માને મમ્મીજી જ કહેવાના હોય. મમ્મીજી અમે બંને લગ્ન કરી લીધા છે. હમ. અમે એકબીજાને પ્રેમ કરતા હતા તો થયું કે લગ્ન કરવામાં શું ખોટ છે? હા હા કઈ ખોટ નથી. અને આમ પણ અત્યાર સુધી આ હેતલ તો આ ઘરમાં કઈ કામકાજ કરતી નહોતી. હવે દામિની આવી છે તો દામિની ઘર સંભાળશે, હા એની બેનને પણ સંભાળશે અને ખાસ આપણને બધાને પણ સાચવી લેશે. દેવાંગ શરમ થવી જોઈએ તમને. અને દામિની ખાસ કરીને તને. હા તું જ તે તારી બેનનું ઘર ભાંગવા તૈયાર થઈ છે. દેખો તો બોલી, આમાં શું ઘર ભાંગ્યું મેં તારું? એમ પણ તારે તો ક્યાં અહીંયા રહેવું હતું? તું વાતે ને વાતે દેવાંગને કહેતી હતી કે નહીં કે મારે તમારી સાથે નથી રહેવું, મારે છૂટાછેડા જોઈએ છે, મને તમારી સાથે ગમતું જ નથી રહેવું, હું આમ નહીં કરું તેમ નહીં કરું, હું તમને પ્રેમ નથી કરતી. પણ એ અમારી તું પ્રેમ નહોતી કરતી એટલે તો મને પ્રેમ કરવાનો મોકો મળ્યો ને. હા હા બરોબર વાત છે બિચારીની. આમ પણ હવે કદાચ હેતલ નહીં તો બીજી કોઈ છોકરી, મારે તો બીજા લગ્ન કરવા જ પડત મમ્મી, આજે નહીં તો કાલે. બેટા, આ તારી પત્ની છે અને તું એની જ બેન સાથે બીજા લગ્ન કરીને આવ્યો. પત્ની? કેવાની પત્ની છે ને? પત્ની તરીકેનું કયું કામ કર્યું છે ને? ગણાવો તો ગણાવો, ચાલ ફટાફટ. તે ઘરના કામ કર્યા છે, ઘર સંભાળ્યું છે, પતિને પ્રેમ કર્યો છે, જરાય નહીં. પતિની સાથે હરવા ફરવા બહાર ગઈ છે, ક્યારેય નહીં. એના સાસુ સસરાનું ધ્યાન રાખ્યું છે. એટલે કે તારા સાસુ સસરાનું ધ્યાન રાખ્યું 0%, એમાં તો 0%. તો પછી કોઈને માન સન્માનથી બોલાવ્યા છે? નહીં નહીં, એવું તો કઈ કર્યું નથી. પણ એણે એક વસ્તુને બહુ જ વધારે પ્રેમ કર્યો છે, પૈસા. પૈસાને તો એટલો દિલથી પ્રેમ કર્યો છે ને કે ના પૂછ વાત. અને મમ્મીજી તમે જરાય ચિંતા ના કરો. આ તમારી નવી બહુ આવી છે ને એ બહુ જ ડાઈ છે અને સંસ્કારી પણ છે. હા. આ તમને છે ને કોઈ કામ નહીં કરવા દો. તમારું ધ્યાન રાખીશ, તમારા દીકરાને સાચવીશ. સાસુની ઈચ્છા શું હોય કે એક સારી સંસ્કારી સુશીલ બહુ આવે ઘરમાં. શરમ તો આવી ગઈ. શરમ થવી જોઈએ તમને. મારી જિંદગી બગાડી છે તમે. તમારે જો એવું જ હોત ને તો પહેલા જ મને કહેવું હતું તમારે. મેં જિંદગી બગાડી છે તારી? હા બરબાદ કરી છે મારી જિંદગી. આ સવાલ એકવાર તું તારી જાતને પૂછી જો. મેં તારી જિંદગી ખરાબ કરી છે કે તે મારી જિંદગી ખરાબ કરી છે? હા હા, આમ જોવા જઈએ ને બેટા તો તમે બંને નિર્ણય તો સાચો જ લીધો ને. હા, તમે જ કહેતા હતા ને આ ઘરમાં લગ્ન કરીને હું ફસાઈ ગઈ છું, પસ્તાઈ રહી છું. તમારા દીકરાને લગ્ન કરીને હું આ ઘરમાં રાણી બનવા આવી હતી પણ તમે મને નોકરાણી બનાવી દીધી. પણ હકીકતમાં તો એવું હતું કે તમે અમને નોકર સમજતા હતા. મારા દીકરાનું વાત વાતમાં અપમાન. તો સારું કર્યું તમારી બેને. આમ જોવા જઈએ તો બરાબર જ કર્યું તમે. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. આખરે તમે તો આવ્યા અમારી બારે. એમ પણ દેવાંગને તો મારી બેન નોકર જ સમજતી હતી પણ હું પતિ સમજીશ. એમની સાથે હરવા ફરવા જઈશ, બહાર જઈશ, મૂવી જોવા જઈશ, ડિનર પર પણ જઈશું નહીં? હા હા જઈશું ને. અને આપણે તો ડાન્સ પાર્ટીઓમાં પણ જઈશું. હવે આમાં આપણને ક્યાં કઈ ટેન્શન જેવું છે? આખરે પત્ની તરીકે આવી છે તો કોણ આવ્યું છે? એની સગી બેન જ આવી છે એટલે હેતલને પણ કઈ વાંધો નહીં હોય. બરાબર ને હેતલ? દેવાંગ તમે જે આ કર્યું છે ને એ બહુ ખોટું છે. તમારા મનમાં આ બધી વાતો હતી ને તો એકવાર બેસીને મારી સાથે વાત તો કરવી હતી. બેસીને વાત કરવાની? આ વાતમાં હું પણ સહેમત નથી હો તમારી સાથે. બેસીને વાત કરવી એ તો કદાચ તમારામાં છે જ નહીં. બેસવું અને એ પણ અમારી સાથે. તમે કહ્યું હતું કે તમારી સાથે બેસવું એટલે મારા મગજનું દહીં કરવા બરાબર છે. ને મારો દીકરો જે દિવસે પરણીને લઈને આવ્યો તે દિવસથી આજ દિવસ સુધી તમે કોઈ દિવસ શાંતિથી દેવાંગની સાથે બેસીને વાત જ નથી કરી. એ રાત્રે આવે તો કાં તમે તમારા મોબાઈલમાં હો કાં ટીવીમાં, સવારે જાય તો તમને મન ફાવે ત્યારે તમે જાગો, નહીં તો નહીં. ક્યારે એના ટિફિનનું ધ્યાન નથી રાખ્યું. તો હવે આમાં તમને કહેશું. મને તો આ નિર્ણય હવે યોગ્ય લાગે છે કે મારા દીકરાએ તમારી બેને જે કર્યું છે ને એ બરાબર કર્યું. ચલો ચલો ફટાફટ, કોઈને ખબર નથી કે આપણે બંને લગ્ન કર્યા છે. બધાને કેવું પણ પડશે ને. હા ને આમ પણ મમ્મી મેં તો નક્કી કર્યું છે કે આવતીકાલે છે ને આપણે રિસેપ્શન ગોઠવી જ નાખીએ આ બીજા લગ્નનું. શું છે કે સગા સંબંધીઓને પણ જાણતો થવા દેવી પડશે ને. હા તો બધાને ખબર પડી જાય. બરાબર છે, એકદમ સાચું કહ્યું. જાણ તો કરવી જ પડશે ને કે મારા દીકરાએ એની પત્નીની બેન સાથે જ લગ્ન કર્યા છે. સાચી વાત છે, એ આમાં કઈ ખોટું પણ નથી ને. અને સારું છે તમે શાંતિથી તમારા બાના ઘરે જાઓ, શાંતિથી રહો. આ તમારી બેન મારા ઘરની વહુ બની ગઈ છે. ક્યાંય નથી જવાની.
હરજે ફરજે મોજ કરજે, શું નથી જવાની? કાંઈ વાંધો નહીં, ના જવું હોય તો અહીંયા રે, મને કંઈ જ વાંધો નથી, અહીંયા રહેજે. દામિની તું પણ આ લોકોની સાથે જો માન્યું કે મેં જે કાંઈ પણ મારો જેવો પણ સ્વભાવ હતો ને એ ખોટો હતો. અત્યાર સુધી મમ્મીને, દેવાંગને અને અશોકભાઈ સાથે ન કરવાનું વર્તન કર્યું છે મેં. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, પણ કહેવાય છે ને કે રાંડ્યા પછી ડાપણ શું કામનું. હા, એ વાત પણ સાચી. એટલે હવે તારું ડાપણ કંઈ કામ નહીં આપે. બોલવા દો નહીં ને, બોલ. મમ્મી મને માફ કરી દેજો. મેં જે કર્યું છે ને એ સાવ ખોટું હતું બધું, અને તમે પણ માફ કરી દેજો. હેપી રહેજો તમારી મેરેજ લાઈફમાં. આમ પણ હવે હું કોણ છું તમને રોકવા ટોકવા વાળી? ચલો ભાઈ ચલો, ફટાફટ ફિનિશ કરો, મારે જવું છે ઘરે. બા છે ને મારો તબેલો તોડી નાખશે. તબેલો ના કહેવાય, કપાળ કહેવાય. કપાળ. હા, હું ઝટકો આપીને આવી છું ને કે લગ્ન કરવા જઈ રહી છું. ઘરે જઈશ ને તો બરાબરનો માર પડશે મને. નહીં હું જાઉં પડે, છું. હું સાચવી લઈશ, ટેન્શન નહીં. હવે શું છે આ નવું નાટક? અરે આ તો નાટક હતું મમ્મી. એટલે હા, આને સમજાવવા માટે નાટક કર્યું હતું, અને મારી સાળી સાહેબાએ મને સાથ આપ્યો. બાકી આ તો કોઈ વાતે ક્યારે એમ હાથ જોડે એમાંની છે. હા, આ નાટક કર્યું ત્યારે હાથ જોડ્યા છે મેડમે. એટલે હવે તમને તમારી ભૂલ સમજાય કે પછી નથી પાછું સમજાય? આવું કઈ કર્યું છે ને તો લગ્ન કરતા વાર નહીં લાગે. ક્યારેય નહીં થાય. કોઈ દિવસ આવી ભૂલ નહીં થાય. આજ પછી મમ્મી જે કહેશે ને એ જ ઘરમાં થશે. પાકું? પાકું. હા તો જવા દો, હવે નાટક કર્યું છે તો જવા દઈએ, હવે ફૂલ લાવ્યો છું તો લે પહેરાવી દઉં. આહા, રાખ. બાય. હા, આવજે શાંતિથી. એવું હોય તો મૂકી જાઉં. ના